સૌપ્રથમ વાત કરીએ તો રશિયા યુક્રેન વચ્ચે તણાવ ચરમસીમા પર પહોંચી ગયો છે અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન થોડીવારમાં જ સંબોધન કરવાના છે. વ્હાઇટ હાઉસ તરફથી નિવેદન જાહેર કરાયું છે. પૂર્વીય યુક્રેનમાં સેનાનો જમાવડો, કોઈ પર આક્રમણ જેવું સ્થિતિનું નિર્માણ થયું છે. અમેરિકાના ઉપ રાષ્ટ્રીય સલાહકાર જ્હોન ફિલરનું નિવેદન પણ સામે આવ્યું હતું. અમને લાગે છે કે આ આક્રમણની શરૂઆત છે તેવું જ્હોન ફિલર દ્વારા જણાવવામાં આવ્યું હતું. યુક્રેનમાં રશિયાની ગતિવિધિ બાદ અમેરિકાની નજર પુતિને લીધેલા નિર્ણયથી સર્જાઈ યુદ્ધની સ્થિતિ તેવું પણ નિવેદન આપ્યું. પુતિને પૂર્વીય યુક્રેનના 2 વિસ્તારને અલગ દેશ જાહેર કર્યા છે. તો અલગ દેશની ઘોષણાથી દુનિયાભરની ચિંતા વધી છે. આ બંને દેશોમાં શાંતિ માટે રશિયાએ સેના મોકલી છે. રશિયાની આ હરકતને આંતરરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધ છે તેવું પણ અમેરિકા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. રશિયાની 5 બેંક પર બ્રિટને પ્રતિબંધ લગાવી દીધો છે. રશિયન પ્રમુખ પુતિને આની કિંમત ચૂકવવી પડશે બ્રિટનને તેવું પણ જણાવ્યું હતું. થોડીવારમાં જ યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડન સંબોધન કરવાના છે અને પત્રકાર પરિષદ તેઓ સંબોધશે. તો બીજી તરફ યુકે પણ રશિયાની 5 બેંકો પર પ્રતિબંધ મૂકી દીધો છે. અમેરિકા દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિનની જીદથી હવે યુદ્ધનું સંકટ ઘેરું બની રહ્યું છે. બીજી તરફ વ્લાદિમીર પુતિન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે યુક્રેનની યોજના પરમાણુ હથિયારો બનાવવાની છે. તો રશિયન રાષ્ટ્રપ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે યુક્રેન અમેરિકાની કોલોની બની ગયું છે, જ્યાં કઠપૂતળીની સરકારનું રાજ ચાલી રહ્યું છે. તો રશિયાની સંસદે છેવટે રશિયાની બહાર ઓપરેશન હાથ ધરવા માટે દેશના લશ્કરને મંજૂરી આપી હોવાનું મીડિયા અહેવાલમાં માહિતી સામે આવી. અને આ અગાઉ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયાની સંસદ સમક્ષ દેશની બહાર લશ્કરી કાર્યવાહી માટે પણ મંજૂરી માંગી હતી. તો બીજી બાજુ રશિયા યુક્રેન વચ્ચે વધતા સંકટની સ્થિતિમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન હવે ભારતીય સમય પ્રમાણે એટલે કે હવે 11:30ની આસપાસ એટલે કે ટૂંક જ સમયમાં પત્રકાર પરિષદ પણ તેઓ યોજવાના છે. તેઓ રશિયા સામે કડક આર્થિક પ્રતિબંધ તથા સૈન્ય કાર્યવાહીને લગતી કેટલીક જાહેરાતો પણ કરી શકે છે. એટલે કડક પગલાં અમેરિકા દ્વારા ભરવામાં આવી શકે છે રશિયાની વિરુદ્ધમાં. તો અગાઉ રશિયાએ યુક્રેનના 2 પ્રાંત જેમાં લુહાન્સ્ક અને ડોનેટ્સ્કને અલગ અલગ દેશનો દરજ્જો આપવાની જાહેરાત તેઓ કરી ચૂક્યા હતા. તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ બંને રાજ્યમાં શાંતિ જાળવી રાખવા માટે પણ લશ્કરને મોકલ્યું છે તેવી માહિતી સામે આવી છે. તો અમેરિકા પણ રશિયાને ટક્કર આપવા માટે તૈયારી કરી રહ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે અમેરિકાએ રશિયા તરફથી ભરવામાં આવેલા પગલાંને આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધમાં ગણાવ્યું હતું. देखिए, अमेरिका, नाटो और रूस के मन में क्या हो रहा है ये समझने की जरूरत है. आर्मी में हम लोग को स्ट्रेटजी सिखाई जाती है कि यदि खतरा को अपने घर से जितना दूर रखोगे उतना तुम सुरक्षित रहोगे. मैं रिपीट करता हूं, खतरा को अपने घर से जितना दूर रख सकते हो रखो तो सुरक्षित रहोगे. अब रूस के परिप्रेक्ष्य में क्या है, यदि नाटो यूक्रेन के भौगोलिक क्षेत्र को अपने कब्जे में ले लेते हैं तो नाटो तो रूस के दरवाजे पर पहुंच गए, तो रूस का खतरा बढ़ जाता है. यदि रूस यूक्रेन को जीत लेता है तो वो तो यूरोप के दरवाजे पे पहुंच गया, तो नाटो और अमेरिका को खतरा बढ़ जाता है. तो वो यही दोनों चाहते हैं कि खतरा मेरी तरफ न रहे, दूसरी तरफ रहे. इसीलिए दोनों यूक्रेन पे प्रभाव जमाना चाहते हैं. पहली बात तो ये है. अब दूसरी बात है, कुछ टेक्निकल बिंदु है कि 1991 में जब यूएसएसआर टूटा तो यूक्रेन हट गया यूएसएसआर से. संधि हुई थी रूस के बीच में और यूक्रेन के बीच में कि हम तुम्हारे भौगोलिक क्षेत्र का सम्मान करेंगे. क्या उस संधि का रूस ने पालन किया? नहीं किया. रूस ने 2014 में क्रीमिया यूक्रेन पर अटैक करके क्रीमियम पेनिनसुला निकल गया. तो जिसकी सोच है विस्तारवाद की, जिसकी सोच है कि अपना भौगोलिक क्षेत्र बढ़ाओ, उस पर क्या विश्वास किया जा सकता है? अब ये तो रूस का एंगल हो गया. दूसरी बात आप हम आते हैं अमेरिका नाटो पे. क्या अमेरिका का व्यवहार पूरा दूध से धुला हुआ रहा है? सद्दाम हुसैन को किस आधार पे हटाया गया, किस आधार पे लड़ाई छिड़ी? कि उसके पास वेपन्स ऑफ मास डिस्ट्रक्शन है, WMD. क्या WMD पाया गया? नहीं पाया गया.
तो जो चीज पाया नहीं गया उसके आधार पे आपने हुकूमत को कैसे उस देश पे इराक पे चढ़ाई कर दी, ये लगता है। तो दोनों दूध से धुले नहीं है, सब अपना हित देख रहे हैं। अब यूक्रेन की बात करते हैं। यूक्रेन एक सॉवरेन स्टेट है। सॉवरेन स्टेट को अपनी मर्जी है कि वो क्या फैसला लेता है अपने राष्ट्र हित में। यदि वो चाहता है नाटो का सदस्य बनना तो बने, यदि वो चाहता है कि नाटो ट्रूप्स डिप्लॉय हो उसके क्षेत्र में तो बने। कोई डिक्टेट तो नहीं कर सकता है ना। तो रूस को अपना ये फैसला लेना पड़ेगा कि यूक्रेन उससे नाखुश क्यों है। क्या ये सच नहीं है कि जो यूक्रेन के प्रेसिडेंट थे जो प्रो रशियन थे, विक्टर यानुकोविच, वो प्रो रशियन थे। तो जब उन्होंने कहा कि जो भी संधि की बात हो रही है नाटो के साथ वो सिलसिला खत्म किया जाए, विद्रोह हो गया, उनको गद्दी छोड़नी पड़ी। लेकिन रूस ने क्या किया, इसके बावजूद उसने ईस्टर्न यूक्रेन पर अटैक कर दिया और वहां के रिबल्स को पैसा वैसा दे के विद्रोह कर दिया और फिर क्रीमिया जीत गया। तो कहानी यह है कि हम शतरंज के चाल में ये दोनों ग्रुप ये खेल रहे हैं कि हम अपने किंग और क्वीन को सुरक्षित कैसे करें। यह है शतरंज की चाल। अब सवाल होता है सबसे बड़ा महत्वपूर्ण प्रश्न कि क्या रूस यूक्रेन को अटैक करेगा, चढ़ाई करेगा। मेरी स्ट्रेटजिक सोच करती है, ये मेरी सोच है, नहीं। क्यों? यदि रूस ऐसा करता है तो क्या क्या अमेरिका और नाटो देश कर सकते हैं। पहला, इकोनॉमिक सैंक्शन। दूसरा, स्विफ्ट का जो इंटरनेशनल बैंकिंग सिस्टम है उससे रूस को एक्सेस खत्म कर देगा। तब तो आपका पूरा बैंकिंग सिस्टम विश्व का आपका ठप पड़ गया। तो खाली पेट थोड़ी लड़ाई होती है। आर्थिक व्यवस्था खत्म मतलब रूस खत्म। तीसरी बात कि आप डॉलर एक्सेस रूस अमेरिका बंद कर देगा, फिर आप कष्ट में है। चौथा, ब्रिटेन कहता है कि रूस के जितने कंपनी लंदन में घूमते रहते हैं कैपिटल रेज करने के लिए उनको ब्लॉक कर दूंगा। पांचवा, बोलता है अमेरिका कि जो इंपोर्ट कंट्रोल लगाएगा। इसका मतलब क्या हुआ कि रूस पे जितने हाई टेक्नोलॉजी विदेश से आते हैं वो बंद। पैसा आएगा नहीं, टेक्नोलॉजी आएगी नहीं, तो रूस क्या पत्थर से लड़ाई लड़ेगी। तो सवाल ये है, रूस इस बात को जानता है, इसीलिए रूस कहता है हम शांति चाहते हैं, हम लड़ाई नहीं चाहते हैं, इसका समाधान कीजिए। अब सवाल यह है कि ये सो आपने बचपन में रस्सा का गेम खेला होगा, कभी कोई उधर रस्सा जाता है, कभी रस्सा इधर आता है। सवाल यह है कि कौन इधर भभकी में जीतता है, कौन अपनी तरफ रस्सा को खींच लेता है। खेल ये है, लेकिन लड़ाई नहीं होगा, ये मैं कह सकता हूँ।